શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવને ભાવનગર સ્ટેટની ધજા ચડે છે, જેથી તેની આગળના દિવસે ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલના હસ્તે પૂજા વિધિ કરવામાં આવી હતી। અમાસની પૂર્વ સંધ્યા પહેલા ભાવનગર સ્ટેટ દ્વારા નીલમબાગ પેલેસ ખાતે નિષ્કલંક મહાદેવ ખાતે ધ્વજા ચડાવવાની પરંપરા મુજબ ધ્વજાની પૂજા કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના મહારાજ સાહેબ યુવરાજ સાહેબ દ્વારા ધજા પૂજન કરવામાં આવી હતી। આ સમયે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે નિષ્કલંક મહાદેવને ભાવનગર સ્ટેટની ધ્વજા અર્પણ થશે। આ સમયે ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 129મી ધ્વજા ચડાવવામાં આવશે અને નિષ્કલંક મહાદેવને એટલી પ્રાર્થના છે કે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશવાસીઓનું આરોગ્ય સારું રહે। श्रीरंगे तुष्टुवा कुस्वस्तनो बिर्वसे वहिते वहितं ददायि सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते निराजनस्मितां विविध ताप उप शमनार्थम धर्म આજે દર વર્ષની જેમ નિષ્કલંક દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નીલમબાગ પેલેસ ખાતે થઈ રહી છે। આજે 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને, ભાઈઓને, બહેનોને, માતાઓને બધાને ખૂબ સુખી રાખે, બધાની બધી મનોકામના પૂરી થાય અને ભાવનગર શહેરને, ભાવનગર જિલ્લાને, સમગ્ર ગુજરાતને, હિન્દુસ્તાનને રોગ મુક્તિ રાખે અને બધાને સદવિચાર આપે, એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું। જય ભોલેનાથ। વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ। રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સહિતના સરવૈયા પરિવાર દ્વારા 129 વર્ષથી જળવાઈ રહી છે। આ પરંપરા જાળવનાર તમામ સરવૈયા પરિવારને સૌપ્રથમ તો હું ખાસ શુભેચ્છાઓ સાથે, અભિનંદન સાથે વંદન પાઠવું છું। મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિધિ થાય છે। આ સમગ્ર ધજાનું આયોજન સરવૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે। છેલ્લા 129 વર્ષથી નિષ્કલંક મહાદેવની જ્યારે પ્રથમ ધજા ચડે છે ત્યારે રાજવી પરિવારની આ ધજા ચડવાનો હેતુ છે કે નિષ્કલંક મહાદેવ સમગ્ર ભાવનગર જિલ્લો કે સમગ્ર ગુજરાત કે હિન્દુસ્તાન ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વરસાદ સારો થાય, સબની સુખાસારી છે, તંદુરસ્તી સારી રહે એવા આશય સાથે રાજવી પરિવાર છેલ્લા 129 વર્ષથી નીલમબાગ પેલેસ ખાતે પૂજન અર્ચન કરી રાજવી પરિવારને દ્વારા એના પ્રતિનિધિ તરીકે સરવૈયા પરિવાર જરા ધજા ચડાવવા જઈ રહ્યો છે। ત્યારે આવતીકાલે સૌ પ્રથમ ધજા ચડાવશે। એ ગોહિલવાડનું ગૌરવ છે, રાજવી પરિવારનું ગૌરવ છે।